ચાલો આજે એક જબરદસ્ત કોમેડી સીનનું વિશ્લેષણ કરીએ. આ સીન સ્ટીફન ચાઉની ક્લાસિક ફિલ્મમાંથી છે અને એમાં આપણે જોઈશું કે કેવી રીતે એક ફ્લોપ ગુંડો હસાવીને પેટમાં દુખાડી દે છે. ખરેખર આ કોમેડીનો એક ખજાનો છે. તો ચાલો એમાં ડૂબકી મારીએ. જુઓ, સીનની શરૂઆત જ કેટલી મજેદાર છે. આ ભાઈ જે પોતાને વિલન સમજે છે એનો તર્ક તો સાંભળો. એ કહે છે કે વિલનના વાળ ક્યારેય હીરો જેવા ના હોય. બસ આટલાથી જ સમજી જવાનું કે આગળ કેટલી ધમાલ થવાની છે. ઓકે, તો ચાલો જોઈએ કે આખી વાત શરૂ ક્યાંથી થાય છે. એક ભાઈ છે જે ગુંડો બનવા નીકળ્યો છે. એને એમ કે પોતે બહુ મોટો ખતરનાક છે અને આખા વિસ્તારમાં પોતાની ધાક જમાવી દેશે. આ પાત્ર છે ને એ એકદમ ક્લાસિક બડાઈખોર છે. ખબર છે, જે ફિલ્મોમાં મોટી ફેંકે છે પણ એમની અસલિયત કંઈક અલગ જ હોય છે. બસ એવો જ. અને જેટલી મોટી વાતો એટલી જ ખરાબ રીતે પાછળથી ફસાય છે. સાચી મજા તો એ જ જોવાની છે. અને આ જુઓ, પ્લાન શું હતો અને રિયાલિટી શું છે. એ ભાઈ તો એક્સ ગેંગ માટે વિસ્તાર કબજે કરવા, લોકોને ડરાવીને પૈસા પડાવવા નીકળ્યો હતો. પણ થયું શું? લોકોએ એને જરાય ભાવ ના આપ્યો અને આખા મોહલ્લા એની મજાક ઉડાવી. બસ આ જ ગેપ કોમેડી પેદા કરે છે. અને પછી જુઓ પહેલો ઝટકો. જેને ડરાવવા ગયો એ જ માણસ સામેથી કહે છે, મને મારી નાખ, પણ મારા જેવા હજારો છે, કોને મારીશ? લો બોલો, બિચારા ગુંડાનો તો આખો પ્લાન અહીં જ ચોપટ થઈ ગયો. સારું, હવે એ ગુસ્સે થઈ ગયો. તો હવે શું? એણે તો આખા મહોલ્લાને જ પડકાર ફેંકી દીધો કે છે એક પછી એક સામે આવો. શું લાગે છે, એનાથી કંઈ ફરક પડશે? અને આ જે પોઈન્ટ છે જ્યાંથી સીન એક નવો જ વળાંક લે છે. હવે વાત ખાલી અવગણનાની નથી રહી. હવે શરૂ થાય છે અસલી ધમાલ, મસ્તી અને જબરદસ્ત સ્લેપસ્ટિક કોમેડી. તો એના પડકારનો જવાબ આપવા સૌથી પહેલા કોણ આગળ આવ્યું? એક ડુંગળી વેચવાવાળી બેન. બસ આટલું જ કાફી હતું આખા ચેલેન્જની હવા કાઢવા માટે. કોઈ એને સિરિયસલી લેવા તૈયાર જ નથી. હવે એની પાસે કોઈ જવાબ તો છે નહીં, એટલે પોતાની ઇજ્જત બચાવવા માટે એકદમ નબળું બહાનું કાઢે છે. કહે છે, તમે સ્ત્રી છો એટલે જવા દઉં છું, નહીંતર એક થપ્પડ મારત તો. વાહ ભાઈ વાહ. અને આ મજાક અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત છે. હવે તો લાઈન લાગે છે એવા લોકોની જેમને જોઈને કોઈને ડર તો શું, હસવું આવી જાય. અને પછી તો હદ જ થઈ ગઈ. એક નાનું બાળક પણ એને લડવા માટે બોલાવે છે. હવે આનાથી મોટી બેઇજ્જતી બીજી કંઈ હોઈ શકે, ખરું ને? એનો જે થોડો ઘણો ડર હતો એ પણ હવે ઝીરો થઈ ગયો. આ ચાર્ટ પર એક નજર કરીએ તો આખી પરિસ્થિતિ એકદમ સાફ થઈ જાય છે. એ ભાઈનો ડર ફેલાવવાનો પ્લાન તો 10% જ કામ લાગ્યો, જ્યારે એની મજાક ઉડાવવાનું એટલે કે હાસ્યાસ્પદતાનું લેવલ 90% પર પહોંચી ગયું. મતલબ કે પ્લાન ટોટલી ફ્લોપ. તો આ નકલી ગુંડાની તો બધી હવા નીકળી ગઈ. પણ હવે સીનમાં એન્ટ્રી થાય છે એક અસલી પાવરની. અહીંથી ખરો ખેલ શરૂ થવાનો છે. પણ આ બડાઈખોર હજુ પણ હાર નથી માનતો. એ છેલ્લી વાર એક ખોખલી ધમકી આપે છે, કોઈનામાં મારી સાથે લડવાની હિંમત નથી. અને બસ આ જ ડાયલોગ આખા સીનનો ટર્નિંગ પોઈન્ટ બને છે. અને બરાબર એ જ સમયે મકાન માલકણ આવે છે અને ફક્ત એક સવાલ પૂછે છે, શું તું અહીંની થાણેદાર છે? બસ આટલું જ. આખી ગેમ પલટાઈ ગઈ. પાવર કોના હાથમાં છે એ હવે એકદમ ક્લિયર છે. મકાન માલકનું પાત્ર એટલે છુપા રુસ્તમનું પરફેક્ટ ઉદાહરણ. દેખાવમાં એકદમ સાધારણ, પણ અંદર જબરજસ્ત પાવર અને સત્તા છુપાયેલી છે. પેલા બડાઈખોર ગુંડા કરતાં એકદમ ઉલટું. અને હવે આપણે સીનના ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યા છીએ. જે વાત એક નાની કોમિક લડાઈથી શરૂ થઈ હતી એ હવે એક મોટી મુસીબતમાં ફેરવાવા જઈ રહી છે. તો હવે આ ભાઈ પોતાનું છેલ્લું પત્તું રમે છે. એ ધમકી આપે છે, હાથ રોકી લે, નહીતર મારી ગેંગને બોલાવીશ, બધાના કફન તૈયાર રાખજો. પણ એને એ નથી ખબર કે આ ધમકી એના પોતાના જ કંટ્રોલની બહાર જવાની છે. અને પછી તો ઘટનાઓ એટલી ઝડપથી બને છે કે પૂછો જ નહીં. પહેલાં એ ધમકી આપે છે, પછી મકાન માલકણ એને બરાબરનો ધુએ છે અને અચાનક આકાશમાં એક ફટાકડો ફૂટે છે, જે અસલી એક્સ ગેંગ માટે સિગ્નલ હતો. અને લો, અસલી ગેંગ આવી પણ ગઈ. એક ખોખલી ધમકી હવે એક સાચા સંકટમાં ફેરવાઈ ગઈ છે. હવે એન્ટ્રી થાય છે અસલી બોસની, અને એ આવતાની સાથે જ કબૂલાત કરવા માટે ફક્ત 3 સેકન્ડનો સમય આપે છે. આની સાથે જ સીનમાં ટેન્શન અને ખતરો એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. અને આ વિશ્લેષણનો અંત પણ આપણે એ જ સવાલ પર લાવીશું જેના પર આ સીન પૂરો થાય છે. આ કોણે કર્યું? આ એક પરફેક્ટ કોમિક ક્લિફહેંગર છે જે આપણને જાણવા માટે મજબૂર કરી દે છે કે હવે આગળ શું થશે.